दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो Good morning students. How are you? I hope તમે બધા જ મજામાં હશો, આનંદમાં હશો અને સ્વસ્થ અને તંદુરસ્ત હશો. હવે આપણે આગળ વધીએ. આજે તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 2માં રીડ 2 જે હતી ઓટોફેબ ટેકનોલોજી એના વિશે ધ પાલનપુર યુથ રિવેન્ટ્સ હમ્બલ વોચ, બરાબર, એ યુનિટ આપણે એ રીડ આપણે જોઈ. હવે આપણે આગળ વધીએ તો રીડ 3 ધ સિક્રેટ ઓફ ધ મશીન. પોએમ છે, ઇટ્સ અ પોએમ, એક કાવ્ય છે. સરસ મજાની વાત આમાં રુદ્રયાર્ડ કિપલિંગ નામના જે પોએટ છે, જે કવિ છે, એણે સરસ મજાની આમાં વાત કરી છે, યંત્રો વિશે વાત કરી છે કે ભાઈ યંત્રો છે, મશીન્સ છે, હાઉ આર ધે મેડ, એ કઈ રીતે બનાવવામાં આવે છે. યંત્રો છે એનો ઉપયોગ શું છે, યંત્રો કેવી રીતે મનુષ્યને ઉપયોગી છે, ફાયદાકારક છે, એ કેવી રીતે મનુષ્યના સર્વન્ટ તરીકે એઝ એ સર્વન્ટ એક નોકર તરીકે કાર્ય કરે છે અને એ યંત્રો કયા નિયમને અનુસરીને કાર્ય કરે છે, એ રૂલ છે એની લાઈફનો, યંત્રોના જીવનનો જે રૂલ છે એને કેવી રીતે ફોલો કરે છે અને જો એ રૂલ છે એની વિરુદ્ધ જો જવામાં આવે તો પરિણામ શું મળે છે, એવી સરસ મજાની વાત આમાં આપણને કરી છે. તો નાઉ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. શરૂ કરીએ. ધ સિક્રેટ ઓફ ધ મશીન, યંત્રોનું રહસ્ય, પેજ નંબર 20. પોએમ બાય રુદ્રયાર્ડ કિપલિંગ. રુદ્રયાર્ડ કિપલિંગ દ્વારા રચાયેલું. We were taken from the orbit and the mind. We were melted in the furnace and the peat. We were cast and wrought and hammered to design. We were cut and filed and tooled and gauged to fit. કવિ અહીંયા લેખક કેવા માંગે છે કે મશીનો છે પોતાની વાત કરે છે, યંત્રો પોતાની વાત કરે છે. શું કરે છે? વી વર ટેકન ફ્રોમ ધ ઓરબેડ. ઓરબેડ એટલે કે જે આપણે રો મટીરિયલ કાઢીએ છીએ જમીનમાંથી, કાચી ધાતુ હોય છે, બરાબર, એવી મિશ્રિત માટી, ઓરબેડ, કાચી ધાતુ મિશ્રિત માટીની અંદર ધાતુ હોય છે, કેવી હોય છે, કાચી હોય છે અને મિશ્રિત હોય છે, એને જે જમીનમાંથી આપણે કાઢીએ છીએ એની વાત કરે છે કે વી વર ટેકન ફ્રોમ ધી ઓરબેડ એન્ડ ધ માઇન એટલે કે ખાણોમાંથી અને કાચી મિશ્રિત ધાતુમાંથી વી વર ટેકન, અમને લેવામાં આવ્યા. વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. વી વર મેલ્ટેડ, અમને ઓગાળવામાં આવ્યા હતા. મેલ્ટ એટલે ઓગાળવું. વી વર મેલ્ટેડ, અમને ઓગાળવામાં આવ્યા હતા. ઇન ધ ફર્નેસ એટલે કે ભઠ્ઠીની અંદર અમને ઓગાળવામાં આવ્યા હતા. એન્ડ ધ પીટ અને ખાડાની અંદર અમને ઓગાળવામાં આવ્યા. અહીંયા યંત્રો છે એની રચના કેવી રીતે થાય છે એના વિશે વાત કરે છે, બરાબર છે. વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. ટુ ડિઝાઇન એટલે ઘડવું, રચવું, બનાવવું, ઘાટ આપવું, નિર્માણ કરવું કહી શકીએ.
તો વીવર કાસ્ટ, કાસ્ટ એટલે ઢાળવું, તો બીબુ હોય તો બીબામાં ઢાળે છે ને, એટલે કાસ્ટ, વીવર કાસ્ટ અમને ઢાળવામાં આવ્યા હતા. એન્ડ રોટ, રોટ એટલે મતલબ કે ઘડવું, અમને ઘડવામાં આવ્યા હતા. અને હેમર્ડ, અમારા ઉપર હથોડા ટીપવામાં આવ્યા હતા. હેમર, હેમર એટલે કે હથોડી, હેમર્ડ એટલે કે અમારા ઉપર હથોડા મારવામાં આવ્યા હતા ટુ ડિઝાઇન, અમારા નિર્માણ માટે. We were cut and filed and tooled and gauged to fit. We were cut, અમને કાપવામાં આવ્યા હતા. ફાઇલ, ફાઇલ એટલે કે પેલું ઘસવું, કાનસથી ઘસવામાં આવે ને, ફાઇલ, ફાઇલ અમને ઘસીને ઘસવામાં આવ્યા હતા, અમને ધારદાર બનાવવામાં આવ્યા હતા. એન્ડ ટૂલ્ડ, અમારા ઉપર હથિયારોથી કામ કરવામાં આવ્યું હતું. ટૂલ્ડ એટલે કે ઓજાર કામ કરવામાં આવ્યું હતું. એન્ડ ગેજ, ગેજ એટલે કે અમારું માપવામાં આવ્યા હતા. ગેજ એટલે માપવું. ગેજ ટુ ફિટ, ફિટ એટલે કે બેસાડવા માટે, બંધ બેસતું બનાવવા માટે, અનુકૂળ બનાવવા માટે, અમને ફિટ બનાવવા માટે અમને માપવામાં આવ્યા. એટલે અહીંયા યંત્રો છે શું કહે છે કે ભાઈ અમે જે છે એ અમારી જે રચના કરવામાં આવી, આપણને ખબર છે કોઈ યંત્ર, સપોઝ દાખલા તરીકે પંખો ફરી રહ્યો છે, પંખો એક પણ એક જાતનું મશીન છે, તો કહે છે કે અમે બનાવવામાં કઈ રીતે અમને બનાવવાનું, તો આપણે ખબર છે કે ભાઈ ફેન્સ છે એ બનાવવામાં આવે છે, કઈ રીતે બનાવવામાં આવે છે, તો ભાઈ લોખંડ છે એમાંથી, આયર્નમાંથી, ઇટ ઇઝ મેડ ફ્રોમ આયર્ન, બરાબર છે. તો એ આયર્નમાંથી બનાવવામાં આવે છે. તો લોઢું છે એ સૌથી પહેલાં તો શું થાય છે, તો સૌથી પહેલાં તો એ કાચી ધૂળ હોય છે, એની અંદર કાચી ધાતુ સ્વરૂપે આયર્ન હોય છે. આપણે એને કાઢીએ છીએ કાચી ધાતુને, પછી એને ફર્નેસ, વાત ભઠ્ઠી, બરાબર છે, તમે એ લોઢું બનાવવા વાત ભઠ્ઠી તમે ભણી ગયા હશો આગળ 10મા ધોરણમાં કે, તો એ ફર્નેસ છે, ભઠ્ઠીની અંદર અમુક તાપમાન એને ઓગાળીને મેલ્ટેડ, પીગળાવવામાં આવે છે, તો કોઈ ખાડાની અંદર એને ઓગાળવામાં આવે છે, જેમાંથી ધાતુ છૂટી પડે છે. પછી શું કરવાનું, પછી કાસ્ટ, એને ઢાળવામાં આવે છે. જે આપણે આ ડ્રમ્સ બનાવેલા છે તો એને એક ચોક્કસ બીબું હોય છે, એ બીબાની અંદર એ ઓગાળેલી ધાતુ નાખી અને એને કાસ્ટ અને ઢાળવામાં આવે છે, બરાબર. પછી ઢાળ્યા પછી એને રોડ, એને ઘડવામાં આવે છે, હેમર્ડ, એને ટીપવામાં આવે છે હથોડીથી. ત્યાર પછી પણ એને કટ કાપવામાં આવે છે, યોગ્ય શેપ આપવા માટે, ડિઝાઇન, આકાર આપવા માટે એને કાપવામાં આવે છે. ક્યાંક આડાવડું રહી ગયું હોય, ક્યાંક ધાતુના જે છે વધારે ટેકરા જેવું હોય તો કાનસથી એને ઘસવામાં આવે છે, ફાઇલ. પછી એના ઉપર ઓજાર કામ કરવામાં આવે છે, નટ બોલ્ટ વગેરે બધું ફિટ કરવામાં આવે છે, માપવામાં આવે છે, ગેજ કરવામાં આવે છે. નાનું મોટું હોય તો વળી પાછું ઘસી અને પછી એને ફિટ બંધ બેસાડવા માટે એને માપવામાં આવે છે. તો આ રીતે જે છે એ શું કહે છે કે યંત્રો છે કેવી રીતે બનાવવામાં એની વાત કરવામાં આવી છે. તો એ માઇન્ડ, ડિઝાઇન, પીચ અને ફીલ, આજે આપણી પાસે છે વર્ડ્સ કેવા છે, રાઇમિંગ વર્ડ્સ છે, બધા રાઇમ્સ, દે રાઇમ ઈચ અધર, એકબીજા સાથે એનો પ્રાસ મળે છે. Some water, coal and oil is all we ask, and 1,000 of an each to give us play. હવે આગળ શું કહે છે, યંત્રો કહે છે કે અમારી જરૂરિયાત શું છે, અમે કાર્યરત થઈએ છીએ, તો કાર્યરત થવા માટે અમારી જરૂરિયાત શું છે. સમ વોટર, થોડું પાણી, કોલ, કોલસો, ઓઇલ અથવા તો ઓઇલ છે, તેલ, ઇઝ ઓલ વી આસ્ક, બસ એટલું જ કે જે અમે માંગીએ છીએ. એને 1,000 of an each to give us play, અને અમને કાર્યરત થવા માટે, give us play, પ્લે અહીંયા પ્લેનો અર્થ કરશું કાર્યરત થવું, ગતિમાન. તમને કાર્યરત થવા માટે, કાર્યરત થવા માટે ઇંચના 1000મો ભાગ, 1,000 of an inch, ઇંચના 1000મા ભાગ જેટલી જ જગ્યા છે. And now if you will set us to our task, અને હવે જ્યારે તમે અમને તમારા કાર્ય ઉપર મૂકો છો, set us to our task, તમારા કાર્ય માટે અમને જે છે રાખો છો, we will serve you 4 hours a day, અમે દિવસના 24 કલાક, 4 and 20, 24 કલાક we will serve you, અમે તમારી સેવા કરશું. We can pull and haul and push and lift and dry. We can pull, અમે ખેંચી શકીએ છીએ, હોલ, અમે ઘસડી શકીએ છીએ, ઘસડવું, હોલ એટલે ઘસડી શકીએ છીએ. We can push, અમે ધક્કો મારી શકીએ છીએ, lift, ઉંચકી શકીએ છીએ, drive, અમે ચલાવી શકીએ છીએ, હંકારી શકીએ છીએ. We can paint and plow
and weave and heat and light. We can print, અમે છાપકામ કરી શકીએ છીએ. We plow, અમે ખેડી શકીએ છીએ. And weave, અમે વણી શકીએ છીએ. And heat and light, અને ગરમી અને પ્રકાશ આપી શકીએ છીએ. We can run and race and swim and fly and die. અમે રન દોડી શકીએ છીએ. રેસ, અમે રેસ કરી શકીએ છીએ. સ્વિમ કરી શકીએ છીએ. ફ્લાય ઉડી શકીએ છીએ. ડાઈવ ડૂબકી મારી શકીએ છીએ. We can see and hear and count and read and write. અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, ગણતરી કરી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને લખી શકીએ છીએ. નાવ શું કહે છે? એબિલિટીઝ. યંત્રોની એબિલિટી શું છે? યંત્રો શું શું કરી શકે છે? વોટ કેન ધ મશીન્સ ડુ? યંત્રો શું કરી શકે છે? એવરીથિંગ. મોસ્ટ ઓફ બધી જ વસ્તુઓ આપણે યંત્રો દ્વારા જ કરીએ છીએ. એવરીથિંગ. યંત્રો બધું જ કરી શકે છે. યંત્રો શું કરી શકે છે? તો કે યંત્રો છે પુલ ખેંચી શકે છે. આપણે ક્રેનનો ઉપયોગ કરીએ છીએ ગમે ત્યાં ખેંચવા માટે. હોલ, કોઈ વસ્તુ ઘસડીને જવી હોય તો ઘસડી જવા માટે. પુશ, ધક્કો મારવા માટે. લિફ્ટ, ઊંચકવા માટે. બરાબર છે? આપણે યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. તો દરેક જગ્યાએ યંત્રો વપરાય છે. આગળ પર તો યંત્રો પ્રિન્ટ કરી શકે છે. આપણે હાથમાં આ ટેક્સ્ટ બુક છે એમાં પણ પ્રિન્ટ થયેલું છે. યંત્રો દ્વારા જ થયેલું છે. તો યંત્રો પ્રિન્ટ કરી શકે છે. યંત્રો છે તે પ્લાવ, ખેતર, ખબર છે પ્લાસ્ટિક બાજુ ખેતર છે, ખેતર ખેડાય છે. ટ્રેક્ટર દ્વારા ખેતરો ખેડવામાં આવે છે. યંત્રો ખેતર પણ ખેડે છે. વીવ વણે છે. વણવા માટે અત્યારે પણ પેલા ચરખાઓ આવી ગયા છે, સ્વિંગ્સ, કે જેનો આપણે ચરખાનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોનિક ચરખા ઉપયોગ કરીને વણવાનું કામ કરવામાં આવે છે. હીટ, લાઇટ, બરાબર છે, યંત્રો જ આપે છે. ગરમી પણ યંત્રો આપે છે. પ્રકાશ પણ યંત્રો આપે છે. યંત્રો દોડી પણ શકે છે. યંત્રો રેસ પણ કરી શકે છે. આપણે હરીફાઈમાં યંત્રને ઉતારીએ છીએ તો રેસ પણ કરી શકે છે. તરી પણ શકે છે. મોટા મોટા જહાજો જે આપણે જોઈએ છીએ કે સમુદ્રમાં તરે છે. ફ્લાય, આકાશમાં જે છે હવાઈ જહાજો છે, એરપ્લેન છે, ઉડી શકે છે. ડાઈવ, ડૂબકી પણ મારી શકે છે. સબમરીન્સ છે વગેરે છે એ ડૂબકી મારે છે અંદર. તો યંત્રો છે આ બધું જ કરી શકે છે. સાંભળી શકે છે, જોઈ શકે છે, ગણતરી કરી શકે છે. કમ્પ્યુટર છે કાઉન્ટ કરી શકે છે. રીડ એન્ડ રાઇટ, વાંચી પણ શકે છે અને લખી પણ શકે છે. તો ઓલ ધીઝ વર્ક્સ કેન બી ડન બાય મશીન્સ. યંત્રો દ્વારા થઈ શકે છે. હવે શું કહે છે? બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. પણ યાદ રાખો, મહેરબાની કરીને યાદ રાખો, ધ લો બાય વિચ વી લીવ, એ કાયદો, એ નિયમ કે જેના થકી વી બાય વિચ, કે જેના થકી, જેના દ્વારા વી લીવ, અમારું અસ્તિત્વ છે. યંત્રો એમ કહે છે કે ભાઈ કાયદો છે, અમે યંત્રો છે, એવરીથિંગ વી કેન ડુ, વોટ એવર યુ વોન્ટ વી કેન ડુ. તમે જે કંઈ ઈચ્છો છો અમે કરી શકીએ છીએ, પણ કાયદામાં રહીને. બરાબર છે? એવું છે ને, કાયદે મેં રહો તો ફાયદે મેં રહો. કાયદામાં રહીને યંત્રો છે એ પણ કહે છે કે અમારો લો છે કે જેના થકી અમારું અસ્તિત્વ છે. કેવો લો છે? વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અલ્લાહ. અમને બનાવવામાં આવ્યા નથી ટુ કોમ્પ્રિહેન્ડ, સમજવા માટે, ગ્રહણ કરવા માટે, અલ્લાહ, જુઠ્ઠાણું. અમને જુઠ્ઠાણું છે, ખોટું છે એ ગ્રહણ કરવા માટે અમને બનાવવામાં આવ્યા નથી. વી કેન નાઈધર લવ નોર પીટી નોર ફોરગીવ. અમે પ્રેમે કરતા નથી, અમે દયા પણ રાખતા નથી અને ક્ષમા પણ આપતા નથી. ઇફ યુ મેક અસ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. મેક અસ સ્લીપ એટલે કે ભૂલ કરવી, ગફલત કરવી, મેક મિસ્ટેક. ઇફ યુ મેક અસ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ, અમને ચલાવવામાં જો તમે ભૂલ કરી, જો તમે ગફલત કરી, યુ ડાય, તમે મર્યા. શું કહે છે? સરસ મજાની વાત કરી છે કે અમે વી કેન ડુ એવરીથિંગ વોટ યુ વોન્ટ. તમે જે કાંઈ કરો છો, ઈચ્છો છો, અમે કરીએ છીએ. પણ રિમેમ્બર પ્લીઝ, યાદ રાખો, અમારો પણ એક નિયમ છે. યંત્રો કહે છે કે અમારું અસ્તિત્વ કોના આધારે છે? તો કે એક નિયમ છે, એક લો છે. એ લો કયો છે? તો કે અમે ક્યારેય ખોટું ગ્રહણ કરતા નથી. મનુષ્યમાં અને યંત્રોમાં આટલો ફેર છે.
અમે ક્યારે ખોટું ગ્રહણ કરતા નથી, જૂઠાણું ગ્રહણ કરતા નથી. અમને ચલાવવામાં જો તમે જરા આમસ્તી પણ ભૂલ કરશો, ઇફ યુ મેક a small mistake, very small mistake, you will die. Not you will, but you shall die. અહીંયા શેલ નો ઉપયોગ કરી શકીએ. યુ શેલ ડાય આપણે ચર્ચા કરી ગયા છે ટેન્સીસમાં કે શેલ છે ચોક્કસતા દર્શાવવા માટે શેલ નો ઉપયોગ કરી શકીએ. યુ શેલ ડાય, તમે મરશો. આપણે પ્લેન ઉડાડતા હોઈએ છીએ, નાના નાના વાહનો ચલાવતા હોઈએ છીએ, યંત્રો ચલાવવાની રીત છે. એ રીત એની મર્યાદામાં રહીને જો આપણે ચલાવીએ છીએ તો કંઈ વાંધો નથી. પણ જો આપણે ભૂલ કરીએ છીએ, જરા આમસ્તી ડ્રાઈવરથી ભૂલ થાય છે, આપણે જોઈએ છીએ કેવડો મોટો ગંભીર અકસ્માત થઈ જાય છે અને માણસ મૃત્યુ પામે છે. એને ખોટી રીતે હેન્ડલ કરી શકાતા નથી. જે પદ્ધતિ છે એ પદ્ધતિસર જ યંત્રો ચલાવી શકાય છે. બરાબર. તો આ નિયમ છે, કાયદો છે. એ કાયદો શું છે કે they don't comprehend lie. તેઓ છે તે જૂઠાણું ગ્રહણ કરતા નથી. if we make mistake in handling them, જો આપણે તેને ચલાવવામાં ભૂલ કરીએ છીએ, we will die, આપણે મૃત્યુ પામશું. કારણ કે યંત્રો શું કહે છે કે ભાઈ અમે પ્રેમ નથી કરતા. મનુષ્યને હૃદય છે, મનુષ્ય પ્રેમ કરે છે, એટલે કે મનુષ્ય પ્રેમ કરી શકે છે, મનુષ્ય છે એ દયા ખાઈ શકે છે, મનુષ્ય માફ કરી શકે છે, બટ વી ડોન્ટ. યંત્રો શું કહે છે? વી ડોન્ટ લવ, વી ડોન્ટ પીટી ઓર વી ડોન્ટ ફોરગીવ એનીવન. અમે પ્રેમ કરતા નથી. પ્રેમ હોય તો કોઈના પર દયા આવે, દયા હોય તો કોઈને માફ કરવાની વાત આવે. અમારે તો સીધો કાયદો, અમને ચલાવવાની રીતે યોગ્ય રીતે ચલાવો, નહીં ગયા. મનુષ્ય તો પ્રેમ કરે છે. મનુષ્ય છે પ્રેમ કરે છે એટલે બીજાની ઉપર દયા ખાય છે, અને બીજાની ઉપર દયા ખાય છે એટલે ગમે તેવી ભૂલ હોય એ ક્ષમા કરી શકે છે. પણ યંત્રો કરતા નથી. આગળ શું કહે છે? Though a smoke may hide the heavens from your eyes, જો કે અમારો જે ધુમાડો છે may hide, કદાચ છુપાવશે, the heavens from your eyes, તમારી આંખોથી જે સ્વર્ગ છે એને છુપાવી દેશે. બરાબર. આપણે આ પ્રદૂષણના હિસાબે ધુમાડો થાય છે આકાશમાં, તો આપણે શુદ્ધ સ્વચ્છ આકાશ જોઈ શકતા નથી. તો though a smoke may hide the heavens from our eyes, it will vanish and the stars will shine again. એ વેનિશ એટલે ગાયબ થઈ જવું, તે ગાયબ થઈ જશે, ડિસઅપિયર, અદ્રશ્ય થઈ જશે. and the stars will shine again, અને તારાઓ ફરી ચમકશે. because for all our power and weight and size, કારણ કે all our power, અમારી ગમે તેટલી શક્તિ હોય, અમારી ગમે એવી તાકાત હોય, વેઇટ અમારું ગમે એવું વજન હોય, સાઇઝ અમારું ગમે તેવું મોટું કદ હોય, we are nothing more than children of your brain. અમે તમારા મગજની પેદાશ, તમારા મગજના બાળકો સિવાય કશું નથી. બરાબર છે. અંતે છેવટે એમ જ કહે છે કે ભાઈ તમે સર્વોપરી છો. ભલે તમે ભૂલચૂક કરો છો તો અમે તમને મારી નાખશું, પણ તમે સર્વોપરી છો. કારણ કે અમારું કદ ગમે એવું વિશાળ હોય, તમારું વજન ગમે તેટલો હોય, બરાબર છે, અમે ગમે તેટલા જે છે પાવરફુલ હોઈએ, પણ છેવટે તો અમે તમારા મગજની પેદાશ છીએ. તમે વિચાર્યું છે, તમે કલ્પના કરી છે, એ પ્રમાણે તમે અમારી રચના કરી છે. એટલે છેવટે એક જે છે એ શું કહે છે? કબૂલ કરી લે છે, કન્ફેસ કરે છે કે ભાઈ ગમે એટલા વિશાળ છે જે છે, પણ છેવટે અમે તમારા મગજની પેદાશ છીએ, અમે તમારા બાળકો છીએ. બરાબર. એ સરસ મજાની પોયમ હતી. કહેવાની વાત પણ સરસ કવિએ કહી કે ભાઈ અહીંયા યંત્રો છે એ કેવી રીતે યંત્રોને ચલાવવા જોઈએ, યંત્રો કેવી રીતે બન્યા છે, અને જો યંત્રોમાં આપણે કંઈ પણ ભૂલ કરીએ છીએ તો યંત્ર છે આપણને શું સજા આપે છે, એ સરસ મજાની વાત અહીંયા છે. હવે આપણે આગળ વધીએ. યુનિટ 3 એમાં રીડ 1 છે ફિમેલ ફોર ફોરેસ્ટ્રી. બરાબર છે. એ એના તરફ આગળ વધીએ આપણે. યુનિટ 3 રીડ 1 ફિમેલ ફોર ફોરેસ્ટ્રી તરફ. ફિમેલ ફોર ફોરેસ્ટ્રી. બરાબર. ફોરેસ્ટ્રી મતલબ કે જંગલ ઉગાડવાની જે ક્રિયા છે આપણે ફોરેસ્ટ્રી કહીએ છીએ. તો
તો એના માટે સ્ત્રી સરસ મજાની વાત છે. તમે કદાચ 10મા ધોરણમાં ભણી પણ ગયા હશો. વિજ્ઞાનની અંદર ક્યાંક તમે સાંભળ્યું હશે ચીપકુ આંદોલન, ચીપકુ મુવમેન્ટ. બરાબર છે. એ ઉત્તરાખંડની અંદર તહેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટની અંદર આ જે છે એ ચીપકુ મુવમેન્ટ શરૂ થયું હતું. સુંદરલાલ બહુગુણા તેના સાંસદ હતા અને તેના જે છે એ નેતૃત્વમાં ઇન ધ લીડરશિપ ઓફ સુંદરલાલ બહુગુણા, એના લીડરશિપમાં આ જે છે એ ચીપકુ મુવમેન્ટ શરૂ થઈ હતી. જેમાં એક ઉત્તરાખંડની અંદર પ્રોજેક્ટ હતો ગંગાજીનો, એમાં મોટો ડેમ બનાવવાનો હતો કે જેને કારણે જે છે એ લાખોની સંખ્યામાં વૃક્ષોનું કટિંગ થવાનું હતું. પણ ત્યાંના લોકોએ એ વૃક્ષોને બચાવ્યા, એ વૃક્ષોને કપાતા અટકાવ્યા. અને જ્યારે એ લોકો એને કાપવા માટે સરકારી માણસો આવતા ત્યારે એ દરેક પુરુષો સ્ત્રીઓ બધા એ વૃક્ષને છીપકીને બરાબર છે એ ઊભા રહી જતા કે ભાઈ વૃક્ષની સાથે અમને પણ તમે કાપી નાખો. અને આ રીતે દે પ્રોટેસ્ટેડ, એને વિરોધ કરેલો અને વૃક્ષોને બચાવેલા. એ ચીપકુ મુવમેન્ટ છે, ચીપકુ આંદોલન, એ ખૂબ પ્રખ્યાત છે. એના વિશે તમે સારી રીતે જાણતા હશો. એવું કંઈક આ સરસ મજાની આમાં વાત કરી છે. લેટ્સ સી ફિમેલ ફોર ફોરેસ્ટ્રી. Since time began, the natural broad-leaved forest of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. Since time began, લાંબા સમયથી the natural broad-leaved, નેચરલ એટલે કે કુદરતી, બ્રોડ એટલે કે વિશાળ, પહોળા, લીવ્ડ એટલે કે પાંદડાવાળા, વિશાળ કુદરતી રીતે વિશાળ પાંદડાવાળા ફોરેસ્ટ જંગલો of the Himalayas, હિમાલયના, have played a significant role in the life of the people of Uttar Pradesh. ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં have played a significant એટલે કે અર્થપૂર્ણ રોલ એટલે કે ભાગ ભજવ્યો છે. સિગ્નિફિકન્ટ સૂચક અથવા મહત્વનો પણ કહી શકીએ, મહત્વનો ભાગ ભજવ્યો છે. In fact, the forests are the foundation of the whole economy of the hill villages. હકીકતમાં the forest, જંગલો, are the foundation, એ છે એ પાયો છે, of the whole economy of the hill villages. જે ટેકરીઓ પર, hill villages એટલે કે જે પથરા ડુંગરાળ જે ગામડાઓ છે, એ ગામડાઓની હોલ ઇકોનોમી, એ સમગ્ર અર્થવ્યવસ્થાનો ધ ફાઉન્ડેશન એટલે પાયો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, ફોર એક્ઝામ્પલ, લીલા પાંદડાઓ અને ઘાસ ઉદાહરણ તરીકે, પ્રોવાઇડ ફોડર ફોર ધી એનિમલ્સ, એ પ્રોવાઇડ પૂરું પાડે છે, ફોડર એટલે કે ખાંડ, ઘાસચારો, ખાંડ પૂરું પાડે છે, ફોર ધી એનિમલ્સ, પ્રાણીઓ. whose dung is used as fertilizer for the croplands. whose dung એટલે કે છાણ, કે તેનું છાણ is used, એનો ઉપયોગ કરવામાં આવે છે as fertilizer, ખાતર તરીકે, for the croplands, જે croplands એટલે કે જે પાકની જમીન છે, ખેતીની જમીન છે, તેના માટે. dry twigs and branches are the only source of domestic cooking fuel. ડ્રાય ટ્વિગ્સ એટલે ડાળી, નાની ડાંખલાઓ, બ્રાન્ચીસ એટલે કે મોટી ડાળી ડાંખલાઓ, સૂકા ડાંખલાઓ, આર ધી ઓનલી ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ, આર ધી ઓનલી સોર્સ એટલે કે સ્ત્રોત, આર ધી ઓનલી સોર્સ એકમાત્ર સ્ત્રોત છે, ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ, જે ઘરગથ્થુ રસોઈનું જે બળતણ છે, રસોઈ માટેનું જે બળતણ છે, કુકિંગ ફ્યુલ, બળતણ માટેનો, ઘરગથ્થુ બળતણ માટેનો એકમાત્ર સોર્સ છે. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumptions. The forest, જંગલો, also provide, એ
પૂરું પાડે છે. લાર્જ સપ્લાયઝ, મોટો, લાર્જ એટલે મોટો, વિશાળ, સપ્લાયઝ એટલે કે પુરવઠો, ઓફ ફ્રૂટ્સ, એ ફ્રૂટ્સ એટલે કે ફળોનો, એડિબલ નટ્સ, એડિબલ એટલે કે ખાઈ શકાય તેવા નટ્સ, નટનો, નટ પણ કહીએ છીએ આપણે, નટ એટલે ફળ જ છે પણ જે સખત પોચલાની અંદર હોય છે, શેલની અંદર, એ બધાને નટ કહીએ છીએ, બરાબર. કોકોનટ, ગ્રાઉન્ડ નટ એવું જે આપણે કહીએ છીએ, નટ શબ્દ વાપરીએ છીએ. અખરોટ ને બદામ ને બધા ડ્રાય ફ્રૂટ છે બધા નટમાં, કારણ કે એ જે છે શેલની અંદર હોય છે, પોચલાની અંદર. તો નટ્સ, ફાઇબર્સ એટલે કે રેસાઓ, અને હર્બ્સ, હર્બ્સ એટલે કે ઔષધિયા, દેશી ઔષધિયાઓ, ફોર લોકલ કન્ઝમ્પશન, સ્થાનિક કન્ઝમ્પશન એટલે કે વપરાશ. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. જંગલો પણ સ્થાનિક વપરાશ માટે વિશાળ માત્રામાં, વિશાળ પ્રમાણમાં ફળ, ખાદ્ય, નટ્સ, રેસા અને ઔષધિયાઓ પૂરા પાડે છે. The forest break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. Forest break, break એટલે તોડવું, અવરોધવું. The flow એટલે કે પ્રવાહ, seasonal એટલે કે મોસમી, rainfall એટલે કે વરસાદ, lashes, lash એટલે કે ધોવાણ, lashes, lash નો અર્થ થાય ધોવાણ, slopes, slopes એટલે કે ઢાળ, range એટલે કે માઉન્ટેન રેન્જ એટલે પર્વતમાળા, મોન્સૂન એટલે કે ચોમાસું, ડ્યુરિંગ એટલે કે દરમિયાન. ધ ફોરેસ્ટ જંગલો છે એ ચોમાસા દરમિયાન દર વર્ષે પર્વતીય જે પર્વતમાળાઓ છે તેના સ્લોપ, ઢોળાવો છે, એનું જે ધોવાણ થાય છે, જે વરસાદના પ્રવાહને કારણે જે સિઝનલ રેનફોલ, જે મોસમી વરસાદ છે એના પ્રવાહને કારણે જે ધોવાણ થાય છે એ પ્રવાહને અટકાવે છે. મતલબ આપણને ખબર જ છે કે જેટલા વૃક્ષો વધારે વાવીએ છીએ એ વૃક્ષો છે તે જમીનનું ધોવાણ અટકાવે છે. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. This creates, અને આ છે એ સર્જન કરે છે, સ્પ્રિંગ્સ એટલે કે ઝરણાઓ, સ્પ્રિંગ નાના નાના ઝરણાઓ, એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ, એવર ફ્લોઈંગ, એવર એટલે સતત, ફ્લોઈંગ એટલે વહેતા, સતત વહેતા સ્ટ્રીમ્સ એટલે કે ઝરણાઓ, પ્રવાહો છે, એનું જે છે સર્જન કરે છે. વિચ આર કે જે છે વાઇટલ, વાઇટલ એટલે કે અગત્યના, વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ, જે પર્વતના લોકો છે, એન્ડ ધેયર એનિમલ્સ અને તેમના પ્રાણીઓ છે એના માટે, ડ્યુરિંગ ધ હોટ સમર મંથ, જે ઉનાળા ગરમ દિવસો છે, ઉનાળાના જે ગરમ મહિનાઓ છે એ મહિનાઓ દરમિયાન એક વાઇટલ એટલે કે અગત્ય વિચાર, વાઇટલ એટલે ખૂબ જ અગત્યના છે. શું કહે છે કે જંગલો છે તે ચોમાસા દરમિયાન જે સિઝનલ રેનફ્લો છે, જે મોસમી વરસાદ છે એને કારણે, આપણને ખબર છે કે જંગલોવાળું વાતાવરણ, પર્વતીય વિસ્તાર હોય એમાં જંગલો હોય તો ત્યાં વરસાદ વધારે પડે છે. તો એ વરસાદ જે પડે છે સિઝનલ રેનફોલ છે એને કારણે જે સ્લોપ્સ છે, ઢોળાવો છે, એના ઢોળાવોમાં માટીનું ધોવાણ થઈ જાય છે. તો વૃક્ષો છે, જંગલો છે, આ ધોવાણને અટકાવે છે. અને એને કારણે શું થાય છે? એને કારણે આ જે ધોવાણ અટકે છે અને વરસાદ જે છે એ પડે છે, પાણી અંદર જમીનમાં જાય છે અને પછી એના કારણે એ નાના નાના ઝરણાઓ, સ્પ્રિંગ્સ છે એ ક્રિએટ થાય છે. અને આગળ જતા તે મોટા પ્રવાહ પણ, અને એવર ફ્લોઈંગ, હંમેશા સતત રહેતા હોય, બારે માસિક પ્રવાહો છે એ સર્જન થાય છે. અને આ છે, આ પ્રવાહો કેવા છે? વાઇટલ છે, અગત્યના છે. કોના માટે? કે જે પર્વતીય વિસ્તારમાં લોકો રહે છે એના માટે, એના પ્રાણીઓ માટે. ક્યારે? તો કે હોટ સમર મંથ્સ, જે ગરમ આકરો ઉનાળો હોય છે એના જે મહિનાઓ છે એ દરમિયાન આ જે બારમાસી ઝરણાઓ છે,
એ પ્રવાહો છે એ પાણી એના માટે વાઇટલ એટલે કે ખૂબ અગત્યનું છે. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. For many years, ઘણા વર્ષોથી જો કે large areas મોટા વિસ્તારો of these rich forest resources, rich એટલે કે સમૃદ્ધ, ફોરેસ્ટ એટલે કે જંગલના, રિસોર્સિસ એટલે કે કુદરતી સંસાધનો, જે સમૃદ્ધ એવા જંગલી સંસાધનો છે એના વિશાળ જે વિસ્તારો છે આર ગેટિંગ ડિસ્ટ્રોયડ, એનો નાશ કરવામાં આવી રહ્યો છે. ડિસ્ટ્રોય એટલે નાશ કરવો. ગેટનો અર્થ આમ તો કોઝલ વર્બ છે, મેક ગેટ હેવ. મેક ગેટ હેવ કોઈ કર્તા દ્વારા, એક પ્રેરક કર્તા દ્વારા, કદાચ આપણે નથી સમજ્યા, જોઈ લઈએ ઝડપથી કે ભાઈ મેક ગેટ અને હેવ, these threes are causal verb. આને આપણે causal verbs કહીએ છીએ, પ્રેરક ક્રિયાપદો. પ્રેરક ક્રિયાપદો એટલે શું? તો કે causal construction, પ્રેરક રચનાની અંદર વપરાતા ક્રિયાપદોને પ્રેરક ક્રિયાપદો કહે છે. causal construction એટલે શું? તો કે જ્યારે એક કર્તા અન્ય કર્તા પાસે કોઈ કાર્ય કરાવે, કોઈ એક કર્તા અન્ય કર્તા પાસે કોઈ કાર્ય કરાવે ત્યારે જે વાક્ય રચના વપરાય છે તેને પ્રેરક causal construction કહેવાય છે. જેમ કે દરવાજો ખોલવો, મેં દરવાજો ખોલ્યો, તો હું જાતે જઈને કાર્ય કરી આવ્યો છું. પણ હું કહું કે મેં રમેશ પાસે દરવાજો ખોલાવ્યો, મેં નથી ખોલ્યો, રમેશને કીધું ભાઈ દરવાજો ખોલ, રમેશે દરવાજો ખોલ્યો છે. તો હું પોતે કરતા નથી, કરતા અન્ય છે, પણ મેં બીજા પાસે કાર્ય કરાવ્યું છે. એક કર્તા છે અન્ય કર્તા પાસે જ્યારે કાર્ય કરાવે ત્યારે causal construction વપરાય છે, પ્રેરક રચના. પ્રેરક રચનાની અંદર જે ક્રિયાપદ વપરાય છે તેને causal verbs કહેવાય છે. બરાબર છે? મેં રમેશ પાસે દરવાજો ખોલાવ્યો, બરાબર છે? તો હવે તમે મેક ગેટ હેવ છે, ત્રણેયનો ઉપયોગ કરી શકો છો. ધાક ધમકીથી, બળજબરીથી કોઈ કાર્ય કરાવ્યું તો મેં, પ્રેમથી સમજાવીને કાર્ય કરાવો તો ગેટ, પૈસા દઈને કોઈ કાર્ય કરાવો તો હેવ, મહેનતાણું ચૂકવીને કાર્ય કરાવો તો હેવ. હવે મેં રમેશને કીધું પ્લીઝ દરવાજો ખોલ, મેં રમેશે દરવાજો ખોલ્યો હોય તો ત્યાં હું એને વિનંતીપૂર્વક કહું છું તો હું શું કહીશ છે? આઈ ગોટ, કેટલું કરીશ? ગોટ. આઈ ગોટ રમેશ, ને રમેશ પાસે આઈ ગોટ રમેશ to open the door. I got Ramesh to open the door. મેં રમેશ પાસે દરવાજો ખોલાવ્યો. બરાબર છે? તો આ ગેટનો ઉપયોગ કર્યો છે, ભૂતકાળ કીધું છે એટલે ગોટ વાપર્યું છે. તો પ્રેરક ક્રિયાપદ છે, પ્રેરક કર્તા, આને કહેવાય છે પ્રેરક કર્તા. પછી આને કહેવાય છે causal verb, આને કહેવાય છે મુખ્ય કર્તા, મેઇન સબ્જેક્ટ. ગોટ હોય છે તો ટુ વાળું રૂપ આવે છે, ટુ પ્લસ V1 અને અધર વર્ડ્સ જે કંઈ હોય છે તે. સમજાવીને પ્રેમથી કાર્ય કરાવો તો ગેટનો ઉપયોગ થાય છે. પરાણે બળજબરીથી કાર્ય કરાવો, મેં વિદ્યાર્થીઓ પાસે હોમવર્ક કરાવ્યું, હોમવર્ક તો કરવું નહોતું છતાંય કરાવ્યું, ઈચ્છા વિરુદ્ધ કાર્ય છે તો મેકનો ઉપયોગ થાય છે. આઈ મેડ the students write homework. હોમવર્ક મેં કરાવ્યું પણ વિદ્યાર્થીઓની ઈચ્છા હતી નહીં તો મેડનો ઉપયોગ કર્યો છે. પ્રેમથી કરાવ્યું તો ગોટનો ઉપયોગ કર્યો છે. હું એમ કહું કે મેં મારી બાઇક રિપેર કરાવી, બરાબર છે? અથવા તો હું કારીગર પાસે મારી બાઇક રિપેર કરાવું છું તો ત્યાં હેવનો ઉપયોગ કર્યો છે. આઈ હેવ અ મિકેનિક, I have a mechanic repair my car and repair my bike. I have a mechanic repair my bike. હું એક કારીગર પાસે મારી બાઇક રિપેર કરાવું છું. રિપેર કરાવીશ તો મફતમાં નહીં, પૈસા દઈને કાર્ય કરાવીશ, પૈસા દઈને કાર્ય થાય તો હેવનો ઉપયોગ થાય છે. બરાબર? તો મેક ગેટ હેવ અને causal verb કહેવાય છે પ્રેરક
ક્રિયાપદો. અને આ જે વાક્ય રચના લખી છે એને કોઝલ કન્સ્ટ્રક્શન કહેવાય છે, પ્રેરક રચના. બરાબર છે. એટલે અહીંયા ગેટિંગ ડિસ્ટ્રોયડ શબ્દ વાપર્યો છે. તો વૃક્ષો છે એ પોતે નાશ નથી પામતા, કોઈના દ્વારા નાશ પામે છે, કોઈને એ પણ એની મેળવી અન્ય વ્યક્તિ છે નાશ કરાવે છે. તો ત્યાં આપણે કોઝલ કન્સ્ટ્રક્શનનો ઉપયોગ કર્યો છે. ફોર એક્ઝામ્પલ, the forest of Tehri Gadwal were exploited to supply timber for the expanding railway network in plains. દાખલા તરીકે, the forest of Tehri Gadwal, તેરી ગઢવાલના જે જંગલો હતા were exploited, એનો નાશ કરવા માટે. exploitનો અર્થ શોષણ કરવું પણ થાય અને નાશ કરવું પણ. exploited એનો નાશ કરવામાં આવ્યો હતો to supply timber એટલે લાકડું, સપ્લાય એટલે પૂરું પાડવું, લાકડું પૂરું પાડવા માટે. for the expand એટલે કે વિસ્તૃત કરવું, ફેલાવવું. expanding railway network in plains એટલે કે મેદાનોની અંદર રેલવે નેટવર્કને વિસ્તૃત કરવા માટે, લાકડું પહોંચાડવા માટે તેરી ગઢવાલના જે જંગલો છે એનો નાશ કરવામાં આવ્યો હતો. યુરોપિયન્સ ઇન મસૂરીની અંદર જે યુરોપિયન હતા, વોન્ટેડ ઈચ્છતા હતા કલ્ટિવેશન એટલે ખેતી, કલ્ટિવેટ એટલે ખેતી કરવી, કલ્ટિવેશન ખેતી, અને કલ્ટિવેટર એટલે ખેડૂત માટે ફાર્મર એક જ શબ્દ નથી. ફાર્મર એટલે પણ ખેડૂત, કલ્ટિવેટર એટલે પણ ખેડૂત, અને પીઝન્ટ એટલે પણ ખેડૂત. બરાબર છે. ખેડૂત માટે 3 શબ્દ છે. ફાર્મરના સમાનાર્થી શબ્દ છે ફાર્મર, તો કલ્ટિવેટર. તમને જે પૂછી શકાય કે તો Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes. એક નવો ખાદ્ય પાક છે, ફૂડ ક્રોપ્સ લાઈક પોટેટોઝ, બટેટા જેવા. એક નવા ખાદ્ય પાકનો કલ્ટિવેશન એટલે કે એની ખેતી ઈચ્છતા હતા મસૂરીની અંદર. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. જે મિક્સ્ડ ઓક, જે ઓકના જે મિશ્ર જંગલો હતા, બરાબર, એ જંગલોનું લાર્જ સ્કેલ વિશાળ પ્રમાણમાં મોટા વિસ્તારની અંદર ક્લિયરિંગ સફાઈ કરીને. તો શું કહે છે અહીંયા કે ભાઈ મસૂરીની અંદર યુરોપિયનો જે મિક્સ્ડ ઓક એટલે કે મિશ્ર ઓકના જે જંગલો હતા એનો વિશાળ વિસ્તારની અંદર સફાઈ કરીને એક બટેટા જેવા ખાદ્ય પાકનું કલ્ટિવેશન એટલે કે ખેતી ઈચ્છતા હતા. There was clearly a contradiction. એક સ્પષ્ટપણે એક વિરોધાભાસ હતો, contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. There was a clearly contradiction, એક સ્પષ્ટપણે એક વિરોધાભાસ હતો, between the village people's basic need, ગામડાના લોકોની પ્રાથમિક જરૂરિયાતો, basic needs, and the requirements of the state to earn money, અને જે રાજ્ય હતું એને પૈસા કમાવાની, જે earn money પૈસા એકઠા કરવાની, કમાવાની રિક્વાયરમેન્ટ્સની જરૂરિયાત હતી, એની વચ્ચે એક સ્પષ્ટ વિરોધાભાસ હતો. મતલબ કે આપણે આગળ જોઈ ગયા કે ભાઈ જંગલો છે એ પશુ માટે ઘાસચારો પૂરો પાડે છે. જંગલો છે એ જે હિલ ટેકરી વિસ્તારની અંદર જે ગામડાના લોકો છે એના માટે ખોરાક પૂરો પાડે છે, ફ્રૂટ્સ, હર્બ્સ, નટ્સ, આવું બધું પૂરું પાડે છે. અને જે બહેનો છે ત્યાંની સ્થાનિક ગામડાના જંગલી વિસ્તારની બહેનો છે એનું બળતણ પણ ફોરેસ્ટ જંગલમાંથી એ લોકોની એ બેઝિક નીડ છે. પાણી, બળતણ, બરાબર, ઘાસચારો, આ એની બેઝિક નીડ છે. જો જંગલો સાફ થઈ જાય, જંગલો કપાઈ જાય તો આ બેઝિક નીડ્સ છે પૂરી કરવી તકલીફ પૂરી થાય. યુરોપના લોકો, યુરોપિયન્સ છે એ મસૂરીની અંદર બટેટા જેવો પાક છે એ લેવા ઈચ્છતા હતા. અને એના માટે શું ઈચ્છતા હતા કે ભાઈ જે ઓકના જે મિશ્ર અલગ અલગ પ્રકારના
પ્રકાર હશે. એ મિશ્ર જંગલો હતા એને મોટા વિસ્તારમાં સાફ કરીને ખેતીલાયક જમીન બનાવી અને એમાં બટેટાનો પાક ઉગાડવામાં આવતો. હવે જો એ બટેટાનો પાક ઉગાડે છે તો સરકાર છે, સ્ટેટ, રાજ્ય છે, એને પૈસાની આવક થાય, એની રિક્વાયરમેન્ટ હતી, પૈસાની જરૂરિયાત હતી. એ જંગલો જો નાશ પામે તો બેઝિક જે જરૂરિયાત છે, બેઝિક નીડ્સ છે ગામડાના લોકોની, એ પણ ખતરામાં. એટલે બંને વચ્ચે સ્પષ્ટ રીતે એક વિરોધાભાસ છે. જો જંગલો સાફ થાય તો બેઝિક નીડ્સ છે પૂરી ન થઈ શકે, અને જંગલો સાફ ન થાય, બટેટાની ખેતી ન થાય તો સ્ટેટ ગવર્મેન્ટ છે એની જે પૈસાની જરૂરિયાત છે, રિક્વાયરમેન્ટ છે, એ પૂરી ન થાય. બંને વચ્ચે સ્પષ્ટ રીતે વિરોધાભાસ. તો ઇન 1930 the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagrah, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest law. Oppressive એટલે કે દમનકારી. ઓપ્રેસિવ નો અર્થ થાય છે દમનકારી. ઇન 1930 માં the people of Tehri Garhwal, Tehri Garhwalના જે લોકો હતા, began એને શરૂ કર્યું a non-cooperation movement. non-cooperation અસહકારની movement એટલે કે ચળવળ. કોઓપરેશન એટલે કે સહકાર, નોન કોઓપરેશન એટલે અસહકાર. અસહકારની મૂવમેન્ટ ચાલુ કરી કે જેને સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવતો હતો, કે જે એક ફોર્મ, એક સ્વરૂપ હતું ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ એટલે કે પ્રતિકાર. અ પીસફુલ રેઝિસ્ટન્સ, એક શાંતિપૂર્ણ પ્રતિકાર ટુ ઓબ્ટેન જસ્ટિસ. ઓબ્ટેન એટલે મેળવવું, પ્રાપ્ત કરવું, જસ્ટિસ એટલે કે ન્યાય. ઇન ઓપોઝિશન, ઓપોઝિશન એટલે વિરોધમાં, ટુ ધી ઓપ્રેસિવ ફોરેસ્ટ લો, જે આ દમનકારી જંગલના કાયદાઓ હતા તેની વિરુદ્ધ ન્યાય મેળવવા માટે એક શાંતિપૂર્ણ પ્રતિકારના સ્વરૂપમાં એક અસહકારની ચળવળ કે જેને સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવતો હતો, તે તેહરી ગઢવાલના લોકોએ 1930માં બિગેન શરૂ. In that year, a large number of people were killed in Tilari by the armed forces of the kingdom of Tehri Garhwal. In that year, a large number of people, મોટી સંખ્યામાં લોકો were killed, મરાયા in Tilari ની અંદર, by the armed forces of the kingdom. જે સામ્રાજ્ય હતું એના જે સશસ્ત્ર દળો હતા, the armed forces, સશસ્ત્ર દળો હતા તેહરી ગઢવાલનું જે રાજ્ય હતું, કિંગડમ, સામ્રાજ્ય હતું, એના સશસ્ત્ર દળો દ્વારા એ વર્ષની અંદર મોટી સંખ્યામાં લોકો મરાયા હતા. When they formed a protest meeting against official forest policy, કે જ્યારે તેઓએ ફોર્મ એક રચી હતી, નિર્માણ કરી હતી, આ પ્રોટેસ્ટ મીટિંગ, એક વિરોધની, પ્રોટેસ્ટ એટલે વિરોધની જે મીટિંગ હતી અગેન્સ્ટ ઓફિશિયલ, એક સરકારી ફોરેસ્ટ પોલિસી, સરકારી ફોરેસ્ટ નીતિ હતી, પોલિસી એટલે નીતિ, એની વિરુદ્ધ પ્રોટેસ્ટ કરવા માટે જ્યારે તેઓએ એક મીટિંગનું આયોજન કર્યું, મીટિંગ રચી, ત્યારે મતલબ કે લોકો છે તે ત્યારે પણ આમ તો 1930ની વાત છે, એટલે ગાંધીજી છે એની ચળવળને બધું ચાલુ જ હતું, એટલે એના ઉપરથી કદાચ એ લોકોએ પ્રેરણા લઈ અને નોન ઓપરેશન મુવમેન્ટ, એટલે જેને સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવે જે છે એ શરૂ કર્યું. સત્યાગ્રહ કેના વિરુદ્ધ? તો કે જે જંગલ ખાતાના, સરકારના જે ઓપ્રેસિવ એટલે કે દમનકારી જે લોઝ હતા, કાયદા હતા, એનો વિરોધ કરવા માટે. વિરોધ પણ કેવો? શાંતિપૂર્ણ રીતે, પીસફુલ. શા માટે? તો ઓબ્ટેન જસ્ટિસ, એ ન્યાય મેળવવાનો. અને એ વર્ષમાં હજારોની સંખ્યામાં છે એ સશસ્ત્ર દળો, આર્મ્ડ ફોર્સિસ છે, રાજ્યના સશસ્ત્ર દળો, તેહરી ગઢવાલના સામ્રાજ્યના જે સશસ્ત્ર દળો હતા, આર્મ્ડ ફોર્સિસ હતા, એના દ્વારા લાખો લોકોને મારી નાખવામાં આવ્યા. કે જ્યારે એ લોકોએ જે છે એક આ કાયદા વિરુદ્ધ મીટિંગનું આયોજન કર્યું હતું ન્યાય મેળવવા માટે. બરાબર છે.
તો આ રીતે આપણે જોયું કે કઈ રીતે લોકોએ છે વિરોધ કરવાની કોશિશ કરી, તો ત્યારે પણ આજે પણ કંઈક જાજો ફેર તો નથી પડતો. આજે પણ જ્યારે લોકો વિરોધ કરે છે અન્યાયની વિરુદ્ધ અથવા પોતાની બેઝિક નીડ્સની માંગણી માટે, જ્યારે લોકો કંઈક ને કંઈક વિરોધ કરવા માટે, સત્યાગ્રહ કરવા માટે, આંદોલન કરવા માટે ભેગા થાય છે પીસફુલ, શાંતિપૂર્ણ, ત્યારે આજની તારીખે પણ ગવર્મેન્ટ છે એ ભલે આપણે લોકશાહી કે ડેમોક્રેસી છે, પણ આજે પણ આવો એ રાજાશાહી વખતે જે જુલમ થયો એવો જ થાય છે કે જ્યારે લોકો એકઠા થયા હોય છે પ્રોટેસ્ટ કરવા માટે, તેના પર પાણીનો મારો ચડાવવામાં આવે, લાઠીચાર્જ કરવામાં આવે, ઇવન ફાયરિંગ પણ કરવામાં આવે, નિર્દોષ લોકો મરાય હોય છે. આમ જોઈએ તો 1930ના જમાનામાં અને 2021ના જમાનામાં બહુ ઝાઝો ફેર નથી. ત્યારે રાજાશાહી હતી, બરાબર છે, એટલે જે છે એ ઓટોક્રેસી કહી શકીએ, સરમુખત્યાર જેવા હતા, રાજા નિર્ણય લઈ શકતા હતા. અત્યારે લોકશાહી છે છતાં પણ એના જેવું છે, વિશેષ કંઈ છે નહીં, બરાબર. તો એટલું રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચર મળશું, આગળ વધશું, યુનિટ 3ની રીડ પહેલી પૂરી કરશું, પછી આગળ પણ આપણે બીજી રીડ છે, પોએમ છે સરસ મજાની, એ પણ પૂરી કરશું આવતા લેક્ચરની અંદર. ટિલ ધેન ગુડ બાય, સી યુ, એન્જોય ધ ડે.